આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત મહુધા ગામના એક સંતોષી વિપ્ર દંપતીની વાર્તા સાંભળશું। મહુધા ગામમાં એક સંતોષી વિપ્ર દંપતી રહેતું હતું। તે ગામમાં ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવે। એમાં સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનો યોગ થતા એને ભગવાન શ્રી સ્વામિનારાયણનો નિશ્ચય થયો। સ્વામીમાં અપાર હેત ને પૂર્ણ ગુરુ ભાવ। આજુબાજુમાં સ્વામીના આવ્યાના સમાચાર મળે એટલે દોડીને દર્શને આવે। થોડા દિવસ સાથે રહીને સમાગમ કરે। એમાં બનવા જોગ એકાએક એમના પત્ની ગુજરી જવાથી નાનકડા દીકરાને ઉછેરવાની જવાબદારી પોતાને માથે આવી પડી। પણ એ વિપ્રે સમર્થ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને સેવેલા હોવાથી મનમાં થયું કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ। એમ બાળક જરા સમજણો થયો એટલે એને પણ સત્સંગના સંસ્કાર રેડ્યા। કાયમ પોતા સાથે સ્વામીના દર્શને લઈ આવે। સ્વામીના હાથે જ વર્તમાન ધરાવીને કંઠી પણ પહેરાવી। આમ સમય જતા આ બ્રાહ્મણને પોતાનો અંતકાળ નજીક દેખાવા લાગ્યો। તે મનમાં મૂંઝવણ થઈ કે આ નમાયા છોકરાને કોને સોંપે। કુટુંબ પરિવારમાં એણે નજર ફેરવી જોઈ પણ ક્યાંય એનું મન માન્યું નહીં। એટલે મનમાં થયું કે સ્વામીને જ આ છોકરાની ભલામણ કરું। એ દયાળુ સંત જરૂર મારા છોકરાનું ભલું કરશે। તે એકવાર દર્શને આવી એણે પોતાના અંતરની અકળામણ સ્વામીને કહી ને આંખમાંથી આંસુ પણ પડી ગયા। ત્યારે સ્વામીએ કહ્યું કે ભગત, છોકરામાં વાસના રાખશો નહીં। એ એનું નસીબ લઈને આવ્યો હશે। તમે તમારું મરણ સુધારી લ્યો। સ્વામીના આવા હિતભર્યા વચનો સાંભળીને બ્રાહ્મણને શાંતિ વળી। તે છોકરાને પાસે બોલાવીને કહ્યું કે બેટા, હું ન હોઉં ત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પાસે આવતો રહેજે। એ જેમ કહે તેમ કરજે। મારા ગયા પછી તારા માતા પિતા કે ગુરુ જે ગણે એ બધું એ જ છે। સ્વામી, આપ તો દયાળુ છો, આપને હું બીજું શું કહું, પણ મારા નમાયા છોકરાને હું તમને સોંપીને જાઉં છું। એમ બ્રાહ્મણે પોતાના દીકરાને સ્વામીને સોંપ્યો। તે સ્વામીએ કહ્યું કે ભગત, તમે છોકરાની ચિંતા છોડી દ્યો। એનું પ્રારબ્ધ હશે એમ થઈ રહેશે। ભગવાન જેવો એનો ધણી છે। તમારે અહીંથી ગયા પછી પાછળ ક્યાં કાંઈ જોવાનું છે। માટે આ બધો વલોપાત મૂકી દ્યો ને પ્રભુમાં ચિત્ત પરોવો। સ્વામીએ શિખામણ આપતા હેતથી કહ્યું। ત્યારે વિપ્ર ડોસાને ધરપત આવી કે સ્વામી જરૂર મારા સંતાનનું ધ્યાન રાખશે। એણે થોડા દિવસમાં ચિંતા મુક્ત થઈને દેહ છોડ્યો। તેની ગોપાળાનંદ સ્વામીને ખબર મળતા પોતે મહુધા આવ્યા ને દુઃખી બાળકને સાંત્વના આપીને થોડા દિવસ પોતાના બેડો રાખ્યો અને થોડું ભણાવ્યો। સ્વામી તો બધુંય જાણતા હતા, છતાં પણ એમણે એક દિવસે એને પૂછ્યું કે તારે અમારી પેઠે ત્યાગી થઈ ભગવાન ભજવા છે કે પછી ગૃહસ્થાશ્રમમાં રહીને ભજન કરવાનો વિચાર છે। તે થોડા સંકોચ સાથે પેલો છોકરો બોલ્યો કે સ્વામી, ત્યાગાશ્રમના નિયમો પાળવા બહુ આકરા છે। આપ રાજી થકા રજા આપો તો હું ગૃહસ્થાશ્રમમાં ભજન કરીશ ને નભીશ। સ્વામીએ એનો મંદ વૈરાગ્ય જોઈને બીજા હરિભક્તોને ભલામણ કરી એને લાયક બ્રાહ્મણ કન્યા ખોળી એનું ગાડું પાટે ચડાવી દીધું। આ યુવાન પણ પોતાના પિતાની જેમ
સ્વામીને વિશે અપૂર્વ મહિમા સમજતો હતો. અવારનવાર સ્વામીના દર્શને દોડી આવતો. એવામાં નસીબ જોગે એનું ઘરવાળું માંદું પડ્યું. માંદગી 4-5 દિવસ લંબાણી. એમાં એક દિવસ એવું બન્યું કે એ બહારથી ઘેર આવ્યો, ત્યાં તો એણે ખાટલામાં પત્નીને બેભાન અવસ્થામાં પડેલી જોઈ. તે પાસે જઈને એણે તેને ઢંઢોળીને જગાડવાનો પ્રયત્ન કર્યો, પણ તે વ્યર્થ ગયો, કારણ કે એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. પછી એ ક્યાંથી જાગે? પોતે ઘરમાં એકલો જ હતો. આ રીતે અચાનક પત્નીને મરણ પામેલી જોઈને એના હોશકોશ જ સાવ ઉડી ગયા. ને એ વિચાર શૂન્ય બની ગયો. ને હવે શું કરવું એને કાની ન સૂઝ્યું. ને પગતળેની જમીન સરકવા લાગી. આ કારુણ દુઃખની નાજુક પળોમાં એને ગોપાળાનંદ સ્વામી યાદ આવ્યા. સ્વામી પણ ગુજરાતમાં નજીકના ગામડે આવ્યા હોવાની એને જાણ હતી. એટલે વિના વિલંબે સ્ત્રીના શબને ઢાંકી દઈ, ઘરને સાંકળ ચડાવીને, કોઈને કાંઈ પણ કહ્યા વગર જ એણે સ્વામીનું શરણ લેવા માટે દોડ દીધી. ને પૂરપાટ સ્વામી પાસે આવીને ચરણમાં ઢગલો થઈ ગયો. સ્વામી પણ એને આમ રુદન કરતો જોઈને ચોંકી ઉઠ્યા. મહા મહેનતે એને સ્વસ્થ કર્યો. ને બીના પૂછવા માંડી. તે એણે હિબકા ભરતા ભરતા પોતાની સ્ત્રીના અચાનક અકાળ મરણની વાત કહી. ત્યારે સ્વામીએ એને સાંત્વના આપીને કહ્યું કે, ભાઈ, વહેલું કે મોડું સહુએ મરવાનું છે. ભગવાનને ગમ્યું એ ખરું, એમાં કોઈનું કાંઈ પણ ચાલતું નથી. જે બનવાનું હતું એ બની ગયું. હવે એનો શોક કરવો તે વ્યર્થ છે. આ સાંભળીને એ કહેવા લાગ્યો કે, સ્વામી, આપ મારી માથે દયા કરીને એને જીવતી કરો. ને મારું દુઃખ દૂર કરો. આપ ભગવાન જેવા છો. ગરીબની સામે કાનિક તો જુઓ. તે સ્વામી કહે, જે મરી ગયું હોય એ કદી પાછું ના આવે. ભલા માણસ, સંસારમાં આવા દુઃખ તો આવવાના જ છે. સ્વામીએ એમ કહીને એને સમજાવવા માંડ્યો, પણ એ સમજવા તૈયાર નહોતો. અને એના હૈયામાંથી એક જ પોકાર નીકળતો હતો કે, આપ ધારો તો એને મોતના મુખમાંથી જીવાડીને મારો સંસાર પાછો પૂર્વવત બનાવી શકો એમ છો. એની અરજ ને કલ્પાંતથી ધીર ગંભીર સ્વામી તો ઊંડા ઉતરી ગયા. ને શરણાગતની પીડા એમને અકળાવી ગઈ. ને અંતર્યામીને અરજ કરી. સ્વામીએ કહ્યું કે, ભલા માણસ, તું આમ હિંમત ન હારી જા, ને ઝટ ઘેર જા. અને શ્રી હરિના સ્મરણ સાથે એના તાળવે ઘી ઘસી જો. તે ભગવાન સ્વામિનારાયણ બધાય સારા વાના કરશે. સ્વામીનું અનુગ્રહ ભર્યું વચન સાંભળીને બ્રાહ્મણના જીવમાં જીવ આવ્યો. ને સ્વામીને દંડવત કરીને એ સત્વરે ઘેર જવા તૈયાર થયો. બ્રાહ્મણે ઘેર આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ સ્મરણ સાથે પત્નીના તાળવે ઘી ઘસવા માંડ્યું. ને પ્રભુના નામનો જાપ ચાલુ હતો. ને થોડીવાર થઈ ત્યાં તો એના હાથમાં કાનિક ઝણઝણાટી જેવું થયું. એણે તો ઘી ઘસવાનું ચાલુ રાખ્યું. ત્યાં તો સ્ત્રીના શરીરમાં ચેતન આવ્યાનો ભાસ થયો. ને બેઠી થઈ ત્યારે એના આનંદનો કોઈ પાર ન રહ્યો. પછી એણે સઘળી વાત વિસ્તારથી પત્નીને કહી સંભળાવી. ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીની કૃપાથી પોતાને જીવતદાન મળ્યું. ને નવે અવતારે પાછી મનખામાં આવી. એ જાણીને પેલી બાઈના આશ્ચર્યનો તો કોઈ પાર ન રહ્યો. ને બીજે દિવસે સ્વામી પાસે હરખભેર દોડી આવીને એણે દંડવત કર્યા. અને કહ્યું કે, સ્વામી, આપ તો મારા ભગવાન છો. આપના કહેવા પ્રમાણે ઘી ઘસવાથી
મારી મરી ગયેલી સ્ત્રી બેઠી થઈ. એવું બધું તું બોલે માં, માણસ એમ ન મરી જાય. એ તો મૂર્છા આવી ગઈ હશે. ને ઘી ઘસવાથી ને પ્રભુની કૃપાથી સારું થઈ ગયું. એમાં મેં કાંઈ નવીન નથી કર્યું. આમ પોતાનો પ્રતાપ છુપાવતા સ્વામીએ કહ્યું. આ સંવાદ સાંભળીને સભાજનો પણ ભાવવિભોર બનીને બોલી ઉઠ્યા કે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તો દયાના સાગર છે. આવા મહાપ્રતાપી હતા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.